ગુજરાતમાં દાહોદ અને ભરૂચમાં મનરેગા કૌભાંડ ગાજ્યું છે। એક સાથે બહાર આવેલા કૌભાંડમાં શાસક પક્ષ અને વિપક્ષ બંનેના નેતાઓ અને નેતા પુત્રોની સંડોવણી પર બહાર આવી છે। શાસક પક્ષના મંત્રી બચુ ખાબડ અને તેમના પુત્રો તો વિપક્ષના નેતા હીરા જોટવા અને તેમના પુત્રોની સંડોવણીનો આ કૌભાંડમાં પર્દાફાશ થયો છે। આમ સામસામે દુશ્મનીનો ખેલ પણ પડદા પાછળ દોસ્તીનો મહેલ જેવી નીતિ અહીં સ્પષ્ટ દેખાય છે। આ કૌભાંડીઓ સરકારને કૌભાંડ કરીને તો લૂંટી જ રહ્યા છે, પરંતુ તેની સાથે તેઓ હવે તેને સમાંતર જીએસટી ચોરીનું પણ કૌભાંડ કરી રહ્યા છે। આમ એક બાજુ મનરેગાનું કૌભાંડ અને બીજી બાજુએ જીએસટી ચોરી, આમ સરકારને બંને બાજુએ બેવડો માર પડી રહ્યો છે। સરકારે તિજોરીના આનાકારણે મોટા પાયા પર નુકસાન થઈ રહ્યું છે। આ અંગે દાવો કરવામાં આવી રહ્યો છે કે મનરેગાનું કામ મેળવનારા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગત હોય છે, તેમને પાછું રાજકીય છત્ર તો પૂરું પાડવામાં આવે જ છે અને તેથી રાજ્યમાં મનરેગા કૌભાંડની તો તપાસ શરૂ થઈ જ ગઈ છે, પરંતુ હવે તેની સાથે સાથે જીએસટી કૌભાંડની પણ ચકાસણી કરવી જરૂરી થઈ પડે છે। આ કોન્ટ્રાક્ટરોએ ચોક્કસપણે ખોટી રીતે બિલો મૂકીને મંજૂર કરાવ્યા છે। આવા ખોટા બિલોની મદદથી તેમણે ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ પણ મેળવી લીધી હોવાનું નિશ્ચિતપણે માનવામાં આવે છે। આમ તેઓએ ફક્ત બોગસ બિલિંગ દ્વારા કાગળ પર વ્યવહારો બતાવીને જીએસટી વેરા પેટે ફદિયું પણ ચૂકવ્યા વગર કરોડો રૂપિયાની ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવીને રૂપિયા ઘર ભેગા કર્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે અને તેથી જ મનરેગા કૌભાંડની તપાસ જે તે જિલ્લાના ડીડીઓ દ્વારા શરૂ કરવામાં આવી છે અને તે જ રીતે જીએસટી કૌભાંડની તપાસ પણ જીએસટી વિભાગ દ્વારા શરૂ કરાઈ છે। જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ આ બાબતોને લઈને પણ ગોઠવણ થતા વાર નહીં લાગે। જીએસટી વિભાગના અધિકારીઓ ઇનપુટ ટેક્સ ક્રેડિટ એટલે કે આઈટીસીની ચોરી પકડવા માટે દરોડા પાડે છે, તેમ આ કેસમાં પણ તેમણે હજુ સુધી દરોડા પાડ્યા નથી। આટલું મોટું કૌભાંડ બહાર આવવા છતાં તેમણે કોઈ ત્વરિત કાર્યવાહી પણ કરી નથી। આ ઉપરાંત અહીં આવક કરતા વધુ સંપત્તિ તરીકે અપ્રમાણસર સંપત્તિનો કેસ બને છે। કોઈ સામાન્ય કર્મચારી લાંચ લેતા પકડાયો હોત તો કીડી પર કટકની જેમ તંત્ર તૂટી પડ્યું હોત, પરંતુ અહીં કૌભાંડ કરનારા મોટા મોટા નામ હોવાથી તંત્ર પણ જાણે ફૂંકીને પગલાં લે છે। આશ્ચર્યની વાત તો એ છે કે દાહોદના મનરેગા કૌભાંડમાં નામ આવ્યું હોવા છતાં અને પોતાના પુત્રની ધરપકડ થઈ હોવા છતાં શાસક પક્ષના નેતા બચુ ખાબડે હજુ સુધી રાજીનામું આપ્યું નથી અને તેમની સામે વિપક્ષના નેતા હીરા જોટવા અને તેમના પુત્રની ધરપકડ થઈ ચૂકી છે, પણ તેને તો તેની ધરપકડને ફક્ત રાજકીય કાવતરાનો ઓપ આપી દીધો છે। તેમણે દાવો કર્યો છે કે કોંગ્રેસને અહીંથી કદી પણ બેઠી ન કરવા માટે એક પછી એક નેતાઓને જેલ ભેગા કરવામાં આવી રહ્યા છે, પણ શાસક પક્ષની આ કારી ફાવશે નહીં। આમ હીરા જોટવાએ તેના કૌભાંડને શાસક પક્ષ અને વિપક્ષના જંગનો રંગ આપી દીધું છે। આટલું ઓછું હોય તેમ આહિર સમાજ પણ હીરા જોટવાના સમર્થનમાં મેદાનમાં ઉતર્યો છે, એટલે કે આગામી દિવસોમાં આ મુદ્દે વોટ બેંકનું રાજકારણ શરૂ થઈ જશે તે નિશ્ચિત છે। તેથી માનવામાં આવે છે કે હીરા જોટવા સમાજનું પત્તું ઉતરતા હાલમાં તેની સામે તપાસ આગળ વધી નથી। વાસ્તવમાં અહીં તો જીએસટી તપાસ ઉપરાંત આવકવેરા વિભાગની તપાસ, સીબીઆઈ તપાસ અને ઈડીની તપાસ બધું જ જરૂરી છે। તેનું કારણ એ છે કે આ કૌભાંડના નાણાં હવાલાથી વિદેશમાં મોકલીને લંડનની કંપનીઓમાં રોકવામાં આવ્યા છે। વેપારીઓને એક એક ભૂલે નોટિસનો દમ મારતી જીએસટી કચેરી અહીં જાણે એકદમ ચૂપ છે। કોઈ અદ્રશ્ય શક્તિ જીએસટી કચેરીને તેમની સામે કાર્યવાહી જ કરવા દેતી નથી। આ બતાવે છે કે આ કૌભાંડ કરનારાઓના હાથ કેટલા લાંબા છે। જીએસટી વિભાગ પણ તેમની સામે કાર્યવાહી કરવાનું નામ લેતો નથી। ગમે તેવા પ્રધાનોને ત્યાં પણ દરોડા પાડતો ઇન્કમ ટેક્સ વિભાગ તેમની સામે જોતો પણ નથી। હવાલાની વાતની ગંધ આવે ત્યાં તૂટી પડતું એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ આ વગદાર કૌભાંડીઓના પગથિયા ચડવાનું નામ પણ લેતું નથી। આ શું કૌભાંડીઓની તાકાત છે કે તંત્રની કોઈ રાજકીય મજબૂરી છે? હવે આને મનરેગાના કૌભાંડીઓની દાદાગીરી કહેવી કે તંત્રની શિથિલતા કહેવી તે પણ એક મોટો સવાલ છે। મોટા માથા હોવાના કારણે શું તંત્ર આ કૌભાંડીઓ સામે પગલાં લેતા અચકાય છે? કયા પ્રકારની રાજકીય મજબૂરી તેઓની સામે આગળ પગલાં લેતા રોકી રાખે છે? જાહેર નાણાંનો આ જ પ્રકારનો દુર્વ્યય કરનારા લોકોને ક્યાં સુધી રાજકીય ઓથ મળતી રહેશે? પ્રજાના નાણાંનો આ પ્રકારે થતું ગેરવહીવટનો કોઈ રણીધણી નથી અને તેવી જ છાપ ઉદ્ભવી રહી છે। આમ જ્યાં સુધી જીએસટી વિભાગ તપાસ કરશે નહીં ત્યાં સુધી એમ જ માનવામાં આવશે કે તે પણ કૌભાંડીઓથી દબાઈ ગયું છે।